જ્યારે વ્યાસપીઠ ઉપર બેસી જઈએ ને ત્યારે જવાબદારી વધી જાય છે. વ્યાસ એટલે ભગવાન વ્યાસ, અને એની પીઠ એટલે એનું પાછળનું ભાગ પીઠ. વ્યાસજી પોતાના પીઠ ઉપર બેસાડી અને કથા કરવાનું કહે છે વક્તાને. અને વ્યાસપીઠની મર્યાદા, એક શબ્દ બોલવું હોય ને તો ઘણું વિચારવું પડે. એ શબ્દ વ્યાસપીઠ ઉપરથી શબ્દ બોલાઈ જાય, અને વ્યાસપીઠ ઉપરથી શબ્દ એક શબ્દ શુદ્ધ શબ્દ હોવો જોઈએ. પછી વ્યાસપીઠ ઉપરથી બોલી અને પછી કદાચ એમ કે હવે મારું શબ્દ હું પાછું લઉં, માફી માંગુ, એ વ્યાસપીઠ ન હોય સાહેબ. એ વ્યાસપીઠનો શબ્દ ક્યારે ન હોય. વ્યાસનો શબ્દ એક શબ્દ છે એ બ્રહ્મ સંબંધી શબ્દ છે, કોઈ લૌકિક શબ્દ નથી. આ વ્યાસપીઠ પર કોઈ લૌકિક કથા ન થાય. ધ્યાન રાખજો, વ્યાસપીઠ ઉપરથી લૌકિક કથા કરવી હોય તો બીજા ઘણા સ્ટેજ છે. વ્યાસપીઠ લૌકિક કથા માટે નથી. અને જ્યાં સુધી ભગવાનને હું એ જ પ્રાર્થના કરું કે પ્રભુ